પણ એનું ખાતું પણ ખુલ્યું નથી। વધુ એકવાર બઝર વાગ્યા છે માનસી, આરજેડી નું સૌથી ખરાબ પ્રદર્શન। બિલકુલ, બિહારની ચૂંટણીમાં આરજેડીનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। વલણોમાં આરજેડીને માત્ર 32 જેટલી બેઠકો મળી રહી છે, એટલે કે લાલુ પ્રસાદ યાદવનું જે પરિવાર આગળ વધે, તેમના પુત્ર ને બધા આગળ મંત્રીમંડળમાં જાય, સીએમ બને, જે સપનું હતું એ સપનું હવે સાકાર નહીં થઈ શકે, સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। કારણ કે આરજેડીનું ખૂબ ખરાબ પ્રદર્શન આ વખતે જોવા મળ્યું। લાલુ યાદવના બંને પુત્રો વલણોમાં પાછળ ચાલી રહ્યા છે। એક તરફ તેજસ્વી યાદવ છે જે રાધોપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેજસ્વી યાદવ પાછળ ચાલી રહ્યા છે। એમ તો રાધોપુર બેઠકની વાત કરવામાં આવે તો રાધોપુર એક એવી બેઠક છે કે જે આરજેડીની પારિવારિક બેઠક માનવામાં આવે છે। વર્ષ 2015માં પણ તેજસ્વી યાદવ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા, વર્ષ 2020માં પણ ચૂંટણી જીત્યા હતા અને આ વખતે શું તેઓ હેટ્રિક મારશે કે કેમ એ સવાલ હતો, પરંતુ અત્યારે જે રુઝાન મળી રહ્યા છે તેમાં તેજસ્વી યાદવ પાછળ ચાલી રહ્યા છે। બીજી બાજુ તેજ પ્રતાપ યાદવ, જેમને પરિવાર સાથે છેડો ફાડી દીધો હતો અને તેજ પ્રતાપ યાદવે પોતાનો અલગ પક્ષ બનાવ્યો અને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે। તેજ પ્રતાપ યાદવ પણ મહુવા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે અને લાલુ પ્રસાદ યાદવના બંને પુત્રો પાછળ ચાલી રહ્યા છે। આ સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદના પત્ની રાબડી દેવીનું જે નિવાસસ્થાન છે, નિવાસસ્થાનની બહાર કોઈ ગતિવિધિ, કોઈ કાર્યકરોની ચહલ પહલ જોવા નથી મળી રહી। એટલે એ જ સંકેત આપે છે ક્યાંક ને ક્યાંક કે હવે સમય આવી ગયું છે બદલાવનો। આ સાથે જ અપડેટ સતત મળી રહી છે, અપડેટ્સ આપને જણાવી દઈએ, સતત પળે પળની અપડેટ્સ આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર। લાલુ યાદવના એક તરફ બંને પુત્રો વલણોમાં પાછળ ચાલી રહ્યા છે, બીજી તરફ જન સુરાજ પાર્ટી પ્રશાંત કિશોર કે જેને અનેક રાજકીય પક્ષોને જીત મેળવવામાં સિંહ ફાળો આપ્યો છે, મહત્વની ભૂમિકા ભજવી છે, એ જ પ્રશાંત કિશોર પોતાના જ રાજ્ય, પોતાનું જ વતન બિહારમાં ખાતું પણ નથી ખોલાવી શક્યા અને જન સુરાજ પાર્ટીને અત્યારે એક પણ બેઠક પર આગળ ચાલી રહી હોય એવા કોઈ શરૂઆતી વલણ જોવા નથી મળી રહ્યા। આ સાથે જ ભાજપ સૌથી આગળ અત્યારે ચાલી રહી છે। અગર સિંગલ પાર્ટીની વાત કરવામાં આવે તો સિંગલ પાર્ટીમાં ભાજપ સૌથી આગળ છે અને ભાજપ પછી આવે છે જેડીયુ। બીજેપી 84 બેઠકો પર લીડ કરી રહી છે, જેડીયુ 73 બેઠક પર લીડ કરી રહ્યું છે, એલજેપી-આરવી પણ અમુક બેઠક પર લીડ કરી રહ્યું છે, પરંતુ ઐતિહાસિક પરિણામ એલજેપી-આરવીનું જોવા મળી રહ્યું છે। આ સાથે જ જે અન્ય પક્ષો છે, આરજેડી 40 બેઠક પર આગળ, કોંગ્રેસનું ખૂબ ખરાબ પ્રદર્શન કહી શકાય, માત્ર 7 જેટલી બેઠકો પર કોંગ્રેસ લીડ કરી રહી છે। જો કે મહાગઠબંધન સિવાય અગર એકલી કોંગ્રેસની વાત કરવામાં આવે તો એકલી કોંગ્રેસનું અત્યાર સુધીનું આ ઓકે પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે। વર્ષ 2015 અને 2020 કરતા 2025માં થોડું એવરેજ પ્રદર્શન સારું બન્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે। આ સાથે જ આરજેડીનું પ્રદર્શન ખૂબ ખરાબ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આરજેડી સારી એવી સીટોથી આગળ હતી 2020ની ચૂંટણીમાં અને આ વખતે આરજેડી ખૂબ પાછળ ચાલી રહી છે। બિહારની રાજનીતિની વાત થતી હોય ત્યારે ચૂંટણી જીત્યા બાદ પણ મહત્વનું એ હોય છે કે ચૂંટણી પછી જે તોડજોડની રાજનીતિ થતી હોય છે એ કેવી રીતે થાય છે, એટલે તોડજોડની રાજનીતિ પર પણ નજર રાખવી એટલી જ જરૂરી બની રહે છે। અગાઉના જે કિસ્સાઓ બન્યા છે, નીતિશ બાબુએ જે પક્ષ પલટો કર્યો હતો, એ તમામ જે સમાચારો છે એને લઈને પણ એ વાત ધ્યાને રાખવી ખૂબ જરૂરી બની રહે છે। બિલકુલ, વધુ એકવાર બઝર વાગી ચૂક્યું છે અને બઝરનો અર્થ છે વધુ એક મોટા સમાચાર બિહારના જનાદેશને લઈને, કેમ કે એક પછી એક અપડેટ્સ આવી રહ્યા છે, જ્યાં એનડીએ ફરી એકવાર બિહારમાં સરકાર બનાવી રહી છે। ત્યાં અત્યારે મોટા અપડેટ એ છે કે બિહારની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે। એનડીએની ભવ્ય જીત પછી પણ ઉજવણી નહીં કરાય, કારણ આપણે સૌને ખબર છે કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું છે કે જીતની ઉજવણી નહીં કરીએ, કેમ કે દિલ્હી બ્લાસ્ટની ઘટના બની છે, ઘણા બધા હતાહત થયા છે અને ઘણા બધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હજુ પણ સારવાર લઈ રહ્યા છે। ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જરૂરથી છે, પણ કોઈ વ્યાપક માત્રામાં ઉજવણી કરવામાં નહીં આવે તે પ્રકારનું નિવેદન, કેમ કે CR પાટીલ જે કેન્દ્રીય મંત્રી છે, ભાજપના ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પણ બિહારની ચૂંટણીમાં સહપ્રભારી તરીકે જેમની મોટી જવાબદારી હતી, 81 બેઠકોની જવાબદારી સોંપાઈ હતી, એમણે કહ્યું કે જીતની ઉજવણી નહીં કરીએ। સાથે વધુ એક મોટા સમાચાર મુકદ્દલ મળી રહ્યા છે સ્ક્રીન ઉપર। જનાદેશ બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। બિહારના પરિણામ પર મનસુખભાઈ માંડવિયાએ નિવેદન આપ્યું છે। મનસુખભાઈ માંડવિયાએ બિહારનું જે પરિણામ છે જેમાં ભાજપ આગળ ચાલી રહી છે અને બિહારના એનડીએની જીત નિશ્ચિત છે તેવું મનસુખભાઈ માંડવિયાનું કહેવું છે। બિહારમાં એનડીએની સરકાર બનશે
મનસુખભાઈ માંડવિયાએ કહ્યું છે કે એનડીએની સરકાર હવે બિહારમાં બનવા જઈ રહી છે. બિહારના પરિણામ પર મનસુખભાઈ માંડવિયાનું આ નિવેદન ખૂબ સૂચક માનવામાં આવી રહ્યું છે, કારણ કે એક તરફ મહાગઠબંધન મહાગઠબંધન સાથે સાથે એનડીએ બંને વચ્ચે ટક્કર કાંટાની છે. મહાગઠબંધન 50 જેટલી બેઠકો પર લીડમાં છે. એનડીએ 189 બેઠક પર લીડ કરી રહી છે, એટલે બહુમતનો જે આંકડો છે તો પાર કરી દેવાયો છે. બિહારની ચૂંટણીની અંદર અનુસાર એનડીએ વિજય તરફ આગળ વધી રહી છે. મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે બિહારની અંદર 2/3 બહુમતી સાથે એનડીએની સરકાર બનશે. તો મનસુખભાઈ માંડવિયાએ કહ્યું છે કે મને પૂરો વિશ્વાસ છે કે બિહારમાં એનડીએની સરકાર બનશે. અને બીજા મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના બઝર સાથે મોટી જાણકારી મળી રહી છે. બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. જી હા, મહાગઠબંધન માત્ર 50 જેટલી બેઠકો પર લીડ કરી રહી છે. મહાગઠબંધન હાલ તો શરૂઆતના જે રૂઝાનો મળી રહ્યા છે એમાં 50 બેઠકો પર લીડ છે, જ્યારે આરજેડી 35 અને કોંગ્રેસ માત્ર 5 જેટલી બેઠકો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી બિહારમાં 6ઠ્ઠા નંબરે ધકેલાઈ ગઈ છે. રાષ્ટ્ર પાર્ટી જે કોંગ્રેસ છે અત્યારે બિહારમાં સાવ ખરાબ પ્રદર્શન કરી રહ્યો હોય તેવું કહી શકાય. સાથે કોંગ્રેસ કરતા તો એલજેપીઆરવી આગળ ચાલી રહ્યા છે. બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે અને સાવ 6ઠ્ઠા ક્રમે કોંગ્રેસ હવે બિહારની ચૂંટણીમાં ધકેલાઈ ગઈ છે. કોંગ્રેસની કારમી હાર જોવા મળી રહી છે. સીપીઆઈ અને એલજેપીઆરવી કોંગ્રેસ કરતા આગળ ચાલી રહી છે બિહારમાં, જે કોંગ્રેસ માટે એક મોટો તમાચો સમાન છે, કારણ કે કોંગ્રેસ જે રાષ્ટ્રીય પાર્ટી છે અને એ જ બિહારમાં 6ઠ્ઠા નંબરે ધકેલાઈ ગઈ છે. અને તેની સ્થાનિક પાર્ટી એલજેપીઆરવી ચિરાગ પાસવાન જેનું નેતૃત્વ કરે છે, સાથે સીપીઆઈ એમએલ જે પાર્ટી છે એ બંને પાર્ટી બિહારમાં કોંગ્રેસ કરતા વધારે આગળ ચાલી રહી છે. આ સાથે જે આંકડા પર નજર કરી લઈએ તો બીજેપી 85 બેઠકો એકલા હાથે, જેડીયુ 76, એલજેપીઆરવી 22. ચિરાગ પાસવાનના નેતૃત્વમાં ખૂબ મોટો આ એક તફાવત જોવા મળ્યો, ખૂબ મોટો જમ્પ કહી શકાય કે ગત ચૂંટણીમાં ક્યાં 1 થી 2 બેઠકોની આસપાસ જે એલજેપીઆરવી રમતું હતું અને ક્યાં આ વખતે 22 જેટલી બેઠકો પર લીડ કરી રહ્યું છે એલજેપીઆરવી, જે ખૂબ મોટો તફાવત, ખૂબ મોટો આંકડો પાર કર્યો છે ચિરાગ પાસવાને. આ સાથે જ પહેલો, બીજો, ત્રીજો, હવે ચોથા ક્રમે આવે છે હામ જે 5 બેઠકો પર લીડ કરી રહી છે, આરએલએમ જે 2 બેઠકો પર, અને આ સાથે જ છઠ્ઠા ક્રમે આવે છે કોંગ્રેસ જે માત્ર 5 જેટલી બેઠકો પર લીડ કરી રહી છે. આરજેડી 35 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. એટલે લાલુ પ્રસાદ યાદવની એક સમયની આખી રાજનીતિ, એક સમયનું આખું કરિયર, એક સમયનું જે પરિવાર આગળ વધારવાનું જે સપનું હતું રાજનીતિમાં, અને અત્યારે માત્ર 35 બેઠકો પર લીડ કરીને સમેટાઈ ગઈ હોય આરજેડી એવું લાગી રહ્યું છે. જો કે આ તરફ બિહારના સહપ્રભારી સીઆર પાટીલની મહેનત રંગ લાવી છે. ચોક્કસપણે એવું કહી શકાય, ગુજરાતમાં ઇતિહાસ રચનારા સીઆર પાટીલે બિહારમાં પણ જંગી લીડથી જીત અપાવી છે. એનડીએની સરકારે બિહારમાં સહપ્રભારી તરીકે તેઓએ ચૂંટણી કામગીરીમાં ફરજ નિભાવી. એનડીએના શાનદાર પ્રદર્શનમાં સહપ્રભારી સીઆર પાટીલની મહેનત રંગ લાવી છે. દરેક બેઠકો પર કાર્યકર્તાઓએ પોતાનું જોર લગાવ્યું તેવું નિવેદન સીઆર પાટીલે આપ્યું છે. કહ્યું છે કે પીએમ મોદીના માર્ગદર્શન અને નીતિશજીના નેતૃત્વમાં બિહારનો વિકાસ થયો. 20 વર્ષના વિકાસમાં અને ડબલ એન્જિનની સરકાર પછી જે રીતે બિહારનો વિકાસ થયો છે એનો પ્રભાવ ત્યાં જોવા મળતો હતો. એમના મનમાં જે જંગલરાજનો ડર હતો એ નીકળ્યો હતો અને જંગલરાજ પાછો નહીં આવે એના માટે એ ખૂબ જાગૃત થઈને ઓપનલી બહાર આવીને નીકળ્યા હતા. હું 2015માં પણ બિહારમાં હતો ત્યારે મેં જોયું હતું કે બિહારનો કોઈ પણ વ્યક્તિ ખુલ્લેથી કંઈ પણ બોલવા માટે તૈયાર નહોતો, પણ આ વખતે બધા જ પોતાનો મત ખુલ્લા મનથી મૂકતા હતા, સ્પષ્ટપણે મૂકતા હતા. અને એટલે જ દેખાતું હતું કે 160+ સીટો એનડીએની આવશે એ નક્કી હતું અને ખૂબ સારી બહુમતી સાથે આ સરકાર બનશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે બિહારના વિકાસના પંથે લઈ જવા માટેનો અને જાતિવાદમાંથી દૂર કરવાનો જે સફળ પ્રયત્ન કર્યો છે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે એમનો ધન્યવાદ કરીએ છીએ. પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ધન્યવાદ કર્યો છે, આભાર માન્યો છે. અને આ સાથે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. આરજેડીના તેજસ્વી યાદવ ફરી એકવાર વલણોમાં આગળ આવી ગયા છે. તેજસ્વી યાદવ રાધોપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેજસ્વી યાદવ ચોથા રાઉન્ડના અંતે ફરી એકવાર આગળ આવી ગયા. આની પહેલા ત્રીજા રાઉન્ડના અંતે તેજસ્વી યાદવ પાછળ ચાલી રહ્યા હતા.
જો કે 200 જેટલા મતની પાતળી સરસાઈ માત્ર જોવા મળી રહી છે. ચોથા રાઉન્ડના અંતે તેઓ ફરી એકવાર આગળ આવી ગયા છે. ભાજપના સતીશ કુમાર તેજસ્વીને કાંટાની ટક્કર આપી રહ્યા છે. આરજેડીના તેજસ્વી યાદવ ફરી એકવાર વલણોમાં આગળ આવી ગયા છે. રાધોપુર જે આરજેડીની પારિવારિક બેઠક માનવામાં આવે છે, અહીંથી તેજસ્વી યાદવ 2015માં 2020માં પણ ચૂંટાઈને જીતીને આવ્યા હતા. અને શું તેજસ્વી યાદવ આ વખતે હેટ્રિક મારશે કે કેમ એ સવાલ છે. માત્ર 200 જેટલા મતોની સરસાઈથી તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે. સતીશ કુમાર ભાજપના ઉમેદવાર માત્ર 200 મતથી પાછળ ચાલી રહ્યા છે. હજુ પણ કાઉન્ટિંગ સતત ચાલુ છે. ચોથા રાઉન્ડના કાઉન્ટિંગમાં તેજસ્વી યાદવ આગળ આવ્યા છે. ત્રીજા રાઉન્ડના કાઉન્ટિંગમાં સતીશ કુમાર આગળ હતા. એટલે કાઉન્ટિંગના અંતે સ્પષ્ટ થશે કે અંતે આ બેઠક કોના ફાળે જાય છે. તેજસ્વી યાદવ જે પારંપરિક બેઠક છે એ જાળવી રાખે છે કે પછી ભાજપ આ બેઠકને આંચકી લે છે, તેના ઉપર પણ નજર રહેશે. જોકે આ તરફ જનાદેશ સૌથી મોટો મળી રહ્યો છે અત્યારે, અને ગુજરાત ફર્સ્ટના બઝર સાથે વધુ એક મોટા સમાચાર જોવા મળી રહ્યા છે. બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. મહાગઠબંધનને ખૂબ ઓછા મતોની લીડ મળી હોય તેવું લાગી શકે છે. મહાગઠબંધન હાલના વલણોમાં 50 જેટલી બેઠકો પર લીડ કરી રહ્યું છે, અને આ સાથે આરજેડી 34, કોંગ્રેસ માત્ર 5 બેઠક પર લીડ કરી રહ્યું છે. જે કોંગ્રેસ પાર્ટી બિહારમાં હવે છેક 6થા નંબરે ધકેલાઈ ગઈ છે, અને કોંગ્રેસ માટે આ ખૂબ પ્રદર્શન ખરાબ કહી શકાય, કારણ કે કોંગ્રેસ કરતા તો એલજેપી આરપી આગળ, સીપીઆઈ-એમએલ આગળ છે. કોંગ્રેસ માટે આ શરમજનક બાબત ગણવામાં આવી રહી છે. આ સાથે વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. બિહારની ચૂંટણીમાં અનેક દિગ્ગજોના રોચક પરિણામ જોવા મળી રહ્યા છે. અનેક દિગ્ગજ કુટુંબાથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ પાછળ ચાલી રહ્યા છે, તો ટિકારીથી હામના અનિલ કુમાર પણ હાલ તો પાછળ ચાલી રહ્યા છે, અને ચેનપુરથી વીઆઈપીના પ્રદેશ અધ્યક્ષ બાલ ગોવિંદ બિંદ પાછળ ચાલી રહ્યા છે. આ સાથે વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય. જી વિજય. બિલકુલ, સૌથી રોચક પરિણામો ચાલી રહ્યા છે, કારણ કે બિહારના પ્રદેશ અધ્યક્ષો જે તે પ્રાદેશિક પાર્ટીઓના છે એમના પણ પરિણામો ઘણા રોચક છે, કારણ કે 3 પાર્ટીના જેમના નેતૃત્વમાં આખું પ્રદેશનું સંગઠન ચાલે છે એ નેતાઓ જ પોતે અત્યારે બિહારમાં આજે પરિણામ આવે છે તેમાં પાછળ ચાલી રહ્યા છે. સાથે જે કેટલાક જે નેતાઓ છે, પ્રદેશ અધ્યક્ષો છે, તે આગળ ચાલી રહ્યા છે. બિહારના ભારતીય જનતા પાર્ટીના જે 2 ડેપ્યુટી સીએમ છે એ બંને આગળ ચાલી રહ્યા છે, અને વિપક્ષનો સીએમ પદનો ચહેરો પોતે હાલ પાછળ ચાલી રહ્યા છે. જો કે આ બહુ રોચક અને ઉલટફેરવાળા જે પરિણામો છે હાલમાં જે આપણને વલણોમાં જોવા મળી રહ્યા છે, તેમાં સૌથી અગત્યનું નામ આવે છે તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જે કુટુંબા બેઠક પરથી લડી રહ્યા છે રાજેશ રામ, તેમની સામે જીતનરામ માંઝીની જે પાર્ટી છે હમ, એના જે પ્રદેશ અધ્યક્ષ છે લલ્લન રામ, એ લલ્લન રામ અને રાજેશ રામ વચ્ચેની જે ટક્કર છે બરાબરની જામી છે, કારણ કે છેલ્લી 2 ટર્મથી રાજેશ રામ છે આ બેઠક પરથી જીતતા આવતા હતા, પરંતુ આ વખતે જનસુરાજ પાર્ટીની એન્ટ્રી થવાને કારણે જે પ્રકારના પરિણામોની અપેક્ષા રખાતી હતી તો લલ્લન રામ આ વખતે ટક્કર આપી રહ્યા છે, અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કુટુંબાથી હાલ બહુ જ પાછળ ચાલી રહ્યા છે. સાથે અન્ય જે ગોવિંદગંજની બેઠક જે છે કે રાજુ તિવારી જે ચિરાગ પાસવાનની પાર્ટીના નેતા છે તે આગળ ચાલી રહ્યા છે. સાથે ટીકારી બેઠક જે આપણે ગણાવી હતી અનિલ કુમાર છે, સાથે જે વીઆઈપી પાર્ટી જે મુકેશ સાહની છે એના પ્રદેશ અધ્યક્ષ છે બાલ ગોવિંદ બિંદ જે ચેનપુર બેઠકથી પાછળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત અખ્તરુલ ઈમાન જે અમોર બેઠક પરથી લડી રહ્યા છે, સીમાંચલની આ મહત્વપૂર્ણ બેઠકને એકમાત્ર એમઆઈએમના જે ગત ચૂંટણીમાં જીત્યા બાદના ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ અખ્તરુલ ઇમામ હાલ આગળ ચાલી રહ્યા છે. પરંતુ અગત્યની જે 3 મહત્વની બેઠકો પર સમગ્ર પ્રદેશની જે નજર છે એ નજર પૈકીની એક છે તારાપુર, લખીસરાય અને રાઘોપુર. રાઘોપુરની અંદર તેજસ્વી યાદવ જે મહાગઠબંધનના નેતા, સીએમ પદનો ચહેરો, એ ઓછી લીડથી અત્યારે પાછળ ચાલી રહ્યા છે. તેમને સતીશ યાદવ જેડીયુમાંથી જોરદાર ટક્કર ભાજપમાંથી આપી રહ્યા છે, એનડીએમાંથી ટક્કર મળી રહી છે. સંભવ જ છે કે તેજસ્વી યાદવ આ બેઠક પરથી જીતશે, પરંતુ જી વિજય, બિલકુલ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપ જોડાયેલા રહેજો. જનાદેશ બિગ બ્રેકિંગ ન્યૂઝ. ચૂંટણી પંચે તમામ 243 બેઠકોના વલણો જાહેર કર્યા છે. ટ્રેન્ડ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે તમામ 243 બેઠકો પરના. ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી અત્યારે બિહારમાં એકલી બની રહી છે. ટ્રેન્ડ મુજબ ભાજપ 84 અને જેડીયુ 76 બેઠક પર લીડ કરી રહ્યું છે. ભાજપ અને જેડીયુ બાદ આરજેડી ત્રીજા નંબરે ફેંકાઈ ગયું છે.
આરજેડી માત્ર 34 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે હાલના ટ્રેન્ડ મુજબ. જો કે આ તરફ રામવિલાસ પાસવાનની એલજેપી 21 બેઠકો પર આગળ છે, જે ખૂબ મોટું પ્રદર્શન કહી શકાય રામવિલાસ પાસવાનના નેતૃત્વ હેઠળ રામવિલાસ પાસવાનની પાર્ટીનું કે છે સીધી અત્યારે 1 બેઠકથી 21 બેઠક સુધીનો આ હાઈ જમ્પ માર્યો છે. સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ ગયા છે, આ મુદ્દે વાત કરીશું. વિકાસ, ઇલેક્શન કમિશનના હાલના રીસેન્ટ ટ્રેન્ડ સામે આવ્યા છે. ભાજપ સૌથી મોટી પાર્ટી એકલા હાથે બની ગઈ છે. હવે આપને શું લાગે છે, એનડીએ કે પછી એકલી ભાજપ? અત્યારે જે આંકડા આવી રહ્યા છે, તમામે તમામ આંકડા જે ગ્રાઉન્ડ સ્તરેથી જે રિપોર્ટર્સ મોકલાવી રહ્યા છે, પરંતુ ઇલેક્શન કમિશન શું કર્યું છે, ઇલેક્શન કમિશનના ડેટા પણ જાણવા જરૂરી છે. આમ તો જે આંકલન આવી રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે 2010નું જે પરિણામ છે એનડીએ એને ક્યાંક રિપીટ કરવા જઈ રહ્યું છે. હવે ઇલેક્શન કમિશન શું કર્યું છે એની વેબસાઇટના ઓફિશિયલ ડેટા પણ દર્શકોને બતાવીશું કે જેમાં જોઈએ બીજેપીને કેટલી બેઠક અત્યારે લીડ મળી રહી છે. 87 બેઠક પર અત્યારે બીજેપી લીડ કરી રહી છે. કદાચ કલર્સના આધારે, સ્ક્રીનની બ્રાઇટનેસના આધારે તમને દેખાતા નહીં હોય, પણ બીજેપી 87 પર છે. જેડીયુ જનતા દળ યુનાઇટેડ જે 76 પર છે. આરજેડી મહાગઠબંધનનો સૌથી મોટો ચહેરો, મોટી પાર્ટી 36 બેઠક પર. એલજેપી રામવિલાસ પાસવાન જે ચિરાગ પાસવાન જેને લીડ કરી રહ્યા છે 19 બેઠકો. કોંગ્રેસ જેને 6 બેઠકો, સીપીઆઈએમએલ જેને 6 બેઠકો, હમને 4 બેઠકો. હવે આમાં આપણે 2020ના પરિણામમાં જો આપણે એને એક ડિફરન્સ જોઈએ કે શું આવ્યું છે. બીજેપી કે જેણે શાનદાર પ્રદર્શન કર્યું છે કે જ્યારે 2020માં જેને 73 બેઠકો મળી હતી, અત્યારે એને વધારાની 14 બેઠકો મળી. 87 પર બીજેપી અત્યારે લીડ કરી રહી છે. જેડીયુ કે જેના અસ્તિત્વ પર સવાલ ઉભો થતો કે શું જેડીયુ હવે બેઠી થઈ શકશે કે કેમ, કારણ કે જે લોકસભાના પરિણામ આવ્યા હતા, પેટા ચૂંટણીના પરિણામ આવ્યા હતા, 2020ના જે પરિણામ આવ્યા હતા એમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ ક્યાંક સંકુચાઈ ગઈ હતી, પરંતુ હવે ફરી એકવાર એણે બાઉન્સ બેક કર્યું છે અને આંકડો 76 સુધી પહોંચી ગયો છે. એટલે કે આરામથી જેડીયુ એ અત્યારે એવી મુદ્રામાં છે કે બીજેપી સાથે કોઈ પણ પ્રકારનું નેગોશિએશન એ કરી શકશે. આરજેડીની વાત કરીએ કે જે 143 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી, તેમાંથી ફક્ત એને 36 બેઠકો જ મળી છે. આ આરજેડી જે 2020માં જે સૌથી મોટી પાર્ટી બની હતી, સૌથી વધારે એને બેઠકો મળી હતી, લગભગ 76 થી 77 બેઠકો આરજેડીના હાથમાં 2020માં હતી, પરંતુ આ વખતે 36 જ મળી છે. આ ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી રામવિલાસ પાસવાન જેને 19 બેઠક મળી છે. તમે જુઓ કે ગત 2020માં એમણે એક બળવો કર્યો હતો. એમણે કહ્યું હતું કે હું બીજેપીનો હનુમાન છું અને એમ કરીને એમણે નીતિશ કુમારને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું. આ વખતે પણ ખૂબ જ નારાજ થયા. તેમને વધારે બેઠકો જોઈતી હતી. 30 જેટલી બેઠક, માફ કરશો 29 જેટલી બેઠક પર ચિરાગ પાસવાનની પાર્ટી લડી અને એમાંથી 19 બેઠક તો મેળવી જ રહ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો આ મહાગઠબંધનની સૌથી નબળી કડી કહેવામાં આવે છે કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસ 60 કરતા વધારે બેઠકો પર લડે છે અને સિંગલ ડિજિટમાં જ કોંગ્રેસ અત્યારે સમાયેલી છે. 6 બેઠક જ કોંગ્રેસને મળી રહી છે. એટલે કે તમે જુઓ કે આરજેડી પછી કોંગ્રેસ, સીપીઆઈ તમામની જો બેઠક એ લોકોની પ્લસ કરવામાં આવે તો આ લોકો વિપક્ષના નેતા પણ એને નિયુક્ત કરી શકે એ પરિસ્થિતિમાં પણ નથી આવતા. આવી સ્થિતિ છે. હમની વાત કરીએ તો એમનું પણ સારું પરફોર્મન્સ છે કે 6 બેઠક પર લડ્યા અને એમાંથી 6 માંથી 4 બેઠક તો એ લઈને આવી રહ્યા છે. એટલે કે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ઓવરઓલ ઇલેક્શન કમિશનનો ડેટા પણ કહે છે કે આરામથી આ એનડીએ અહીંયા બિહારમાં સરકાર બનાવી રહી છે. એની સાથે સાથે જે રીતના અત્યારે પરિણામ આવી રહ્યા છે, જે મોટા મોટા માથા છે, જાણે કે તેજસ્વી યાદવ માત્ર 100 મતથી જ પાછળ છે. હમણાં આપણે જોયું હતું કલાક પહેલા જે ત્રીજો, ચોથો, પાંચમો રાઉન્ડ આવે જેમાં 1000 મતથી પાછળ, 2000 મતથી પાછળ, 3000 મતથી પાછળ. જોકે હવે થોડી એમણે લીડ મેળવી છે, પરંતુ હજુ પણ રસાકસી છે. ઘણા બધા એવા દિગ્ગજ ચહેરાઓ છે એ અત્યારે મેદાનમાં છે, જોકે અત્યારે ખરાબ હારનો સામનો કરી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે ટેલી કેવી બદલાય છે, અંતે આંકડો શું આવે છે. પરંતુ અત્યારે એક નિષ્કર્ષ એ આવી રહ્યો છે કે કદાચ 2010નું જે પરિણામ હતું એટલે કે 200 ને પાર એવો આંકડો પણ આવી શકે છે. બની શકે કે જેમ જેમ ઈવીએમની ગણતરી થતી જાય, જેમ જેમ મતપેટી ખુલતી જાય, કદાચ એ 195, 185 એવો આંકડો પણ આવી શકે. પરંતુ અત્યારે તો લાગી રહ્યું છે કે જોરદાર મજબૂતીથી એનડીએ જોવા મળી રહ્યું છે. મહાગઠબંધન જેના સુપડા સાફ થઈ રહ્યા છે. માનસી જી વિકાસ, આભાર આપનો.
મહાગઠબંધન જે અનેક આરોપો સાથે અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપ અને અનેક જે લડાઈનો આખો એક માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, ચૂંટણી જંગ ઉભો કરવામાં આવ્યો હતો, એવો માહોલ અત્યારે મહાગઠબંધન જ પાછળ ધકેલાઈ ગઈ છે. માત્ર કોંગ્રેસ 5 થી 7 બેઠકોની અંદર સમેટાઈ ગઈ છે અને ઓવરઓલ મહાગઠબંધન 51 જેટલી બેઠકો પર જ લીડ કરી રહ્યું છે. આ સાથે જો આરજેડીની વાત કરવામાં આવે, આરજેડી માત્ર 35 જેટલી બેઠકો પર લીડ કરી રહ્યું છે, જે આરજેડી માટે ખરાબ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ માત્ર બીજેપીની વાત કરવામાં આવે તો એકલું ભાજપ જ 87 બેઠકો પર લીડ કરી રહ્યું છે, જ્યારે જેડીયુ 76 જેટલી બેઠકો પર લીડ કરી રહ્યું છે અને ઓવરઓલ એનડીએ ગઠબંધન છે એ એનડીએ ગઠબંધન 188 બેઠકો પર લીડ કરી રહ્યું છે. એનડીએની સરકાર બની રહી છે એ વાત તો નિશ્ચિતપણે અત્યારે માનવામાં આવી રહી છે. રામવિલાસ પાસવાનની એલજેપી 21 બેઠકો પર આગળ ચાલી રહી છે, જે ગત ચૂંટણીમાં માત્ર 1 થી 2 બેઠકો હતી, અત્યારે 21 બેઠકો આવી ગઈ છે. ઇલેક્શન કમિશન મુજબ કોંગ્રેસ માત્ર 6 બેઠક પર આગળ ચાલી રહી છે. અને અગર બિહારની જે હાઈ પ્રોફાઇલ બેઠકો છે એ હાઈ પ્રોફાઇલ બેઠકોના ગણિત વિશે પણ વાત કરી લઈએ તો સૌથી મહત્વની વાત, રાધોપુર બેઠક જ્યાં તેજસ્વી યાદવ પોતે મેદાનમાં ઉતર્યા છે, સાથે જ બહુઆ બેઠક જ્યાં લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો તેજ પ્રતાપ યાદવ મેદાનમાં ઉતર્યો છે. બંને દીકરા પાછળ ચાલી રહ્યા છે. જો કે હમણાં લાસ્ટ જે ટ્રેન્ડ જોવા મળ્યો છે, લાસ્ટ ટ્રેન્ડમાં તેજસ્વી યાદવ રાધોપુર બેઠક પર માત્ર 100 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે, પરંતુ આ સરસાઈ ખૂબ ઓછી કહેવાય અને આ સરસાઈ ગમે ત્યારે ક્રોસ કરી શકે છે ભાજપના ઉમેદવાર સતીશ કુમાર. આ સાથે જ તારાપુર બેઠકની વાત કરવામાં આવે, જ્યાં ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અગ્નિ પરીક્ષા થઈ રહી છે. જો કે સમ્રાટ ચૌધરી આગળ ચાલી રહ્યા છે. તારાપુર બેઠકને પણ હાઈ પ્રોફાઇલ બેઠક ગણવામાં આવે છે. સમ્રાટ ચૌધરીની સામે આરજેડીના અરુણકુમાર સિંહ મેદાનમાં છે, જેનાથી સીધી ટક્કર અત્યારે માનવામાં આવી રહી છે. જોકે જનસુરાજ પાર્ટીએ ખાતું પણ નથી ખોલ્યું. જનસુરાજ પાર્ટીના સંતોષકુમાર સિંહ તારાપુર બેઠક પરથી મેદાનમાં હતા. જોકે અત્યાર સુધી પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીને એક પણ બેઠક પર આગળ ચાલતી હોય એવો ટ્રેન્ડ જોવા નથી મળ્યો. બીજી તરફ કારાકટ બેઠકની વાત કરવામાં આવે, જ્યાં જ્યોતિસિંહ પર નજર અત્યારે રહેલી છે. ભોજપુરી અભિનેતા પવનસિંહના પત્ની છે જ્યોતિસિંહ, જે કારાકટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પવનસિંહ સાથેના વિવાદો વચ્ચે સીટને લઈને પણ ચર્ચાઓ ચાલી હતી. જોકે આ મુકાબલો પણ અહીં રોમાંચક જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભોરે બેઠક પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે ભોરે બેઠક પર ટ્રાન્સજેન્ડર ઉમેદવાર પ્રીતિ કિન્નર મેદાનમાં છે, જે સીધા શિક્ષા મંત્રીને ચેલેન્જ આપી રહ્યા છે. ગોપાલગંજની ભોરે સીટ, ત્યાંથી ટ્રાન્સજેન્ડર મહિલા પ્રીતિ કિન્નર જનસુરાજ પાર્ટીથી ચૂંટણી મેદાનમાં છે અને બીજી બાજુ અહીં શિક્ષા મંત્રી મેદાનમાં છે. આ સાથે જ મોકામા બેઠક, જ્યાં બાહુબલીઓની ટક્કર માનવામાં આવી રહી છે. મોકામા બેઠક પર 2 બાહુબલી આમને સામને આવી ગયા છે. એક તરફ જેડીયુના અનંતસિંહ મેદાનમાં છે, બીજી તરફ આરજેડી તરફથી સુરજભાન સિંહના પત્ની વીણા દેવી મેદાનમાં છે. જનસુરાજ સમર્થક દુલારચંદ યાદવની હત્યાને લઈને અહીં આ બેઠક પર માહોલ સંવેદનશીલ પણ બની ગયો હતો. મોકામા બેઠક એટલા માટે પણ બાહુબલીઓની ટક્કર માનવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરીએ અલીનગર બેઠકની, જ્યાં મૈથિલી ઠાકુર લીડ કરી રહ્યા છે, અત્યારે મૈથિલી ઠાકુર આગળ ચાલી રહ્યા છે. નજર એટલા માટે રહેલી છે કારણ કે લોક ગાયિકા છે મૈથિલી ઠાકુર, જે બીજેપીની ટિકિટ પરથી અહીં ચૂંટણી લડી રહ્યા છે અને આ મૈથિલી ઠાકુરની પહેલી ચૂંટણી માનવામાં આવી રહી છે. તેમની સીધો તેમનો મુકાબલો આરજેડીના ઉમેદવાર વિનોદ મિશ્રા સાથે થઈ રહ્યો છે. બીજેપી મૈથિલી ઠાકુરની લોકપ્રિયતાના કારણે અહીં મૈથિલી ઠાકુરને જીત મળી શકે તેવું અત્યારે લાગી રહ્યું છે. આ સાથે જ રાધોપુર બેઠકનું આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. સતીશ કુમાર યાદવ ભાજપના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે. જોકે તેજસ્વી યાદવ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને મહાગઠબંધનના સીએમ ચહેરો માનવામાં આવે છે, એ માત્ર 100-150 મતોથી આગળ ચાલી રહ્યા છે. આ વચ્ચે વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટના બઝર સાથે. બિહારની ચૂંટણીમાં 50% જેટલી મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. 50% ગણતરી બાદ એનડીએ 190 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. બિહારમાં ફરી એકવાર એનડીએની સરકાર બનવા જઈ રહી હોય તેવું સ્પષ્ટ અત્યારે ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે, કારણ કે 50% જેટલું કાઉન્ટિંગ પૂરું થઈ ગયું છે અને આમાં મહાગઠબંધનના સુપડા સાફ થઈ ચૂક્યા છે. બિહારની ચૂંટણીમાં 50% જ્યારે મતગણતરી પૂર્ણ થઈ, મહાગઠબંધન તરફથી જે આક્ષેપો, જે વિવાદો ઉભા કરવામાં આવ્યા હતા, એક તરફ જંગલ રાજનો વિવાદ હતો, એક તરફ ગુંડા રાજનો વિવાદ હતો, બીજી બાજુ વોટ ચોરીના કૌભાંડોના આરોપો લગાવવામાં આવ્યા હતા, ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેની સામે જે લાલચો પણ આપવામાં આવી હતી, મેનિફેસ્ટોમાં અનેક એવા વાયદા વચનો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ લાગી રહ્યું છે કે બિહારની જનતાને આ બધું મંજૂર નથી અને અહીં મહાગઠબંધન ફાવ્યું નથી, કારણ કે માત્ર
51 જેટલી બેઠકો પર મહાગઠબંધન લીડ કરી રહ્યું છે. 50% જેટલી મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને 50% મતગણતરી પૂર્ણ થયા બાદ હવે એવો ટ્રેન્ડ નથી જોવા મળી રહ્યો. હવે એવી શક્યતા ખૂબ ઓછી છે કે એક ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળી શકે. અને અત્યારે જોવા જઈએ તો 50% મતગણતરી પૂરી થઈ ત્યારે એનડીએ 188 અને મહાગઠબંધન 51. એટલે હવે એવું નથી લાગી રહ્યું કે મહાગઠબંધન આ 188 ના ટાર્ગેટને કે એ આંકડાને નજીક પણ પહોંચી શકે જ્યારે 100% મતગણતરી પૂર્ણ થાય ત્યારે પણ. એટલા માટે અત્યારે હવે એ નિશ્ચિતપણે માનવામાં આવી રહ્યું છે કે એનડીએની સરકાર હવે બની રહી છે બિહારમાં અને ક્યાંક ઉજવણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાર્યકરોમાં ચોક્કસપણે ઉત્સાહ છે, પરંતુ ઉજવણી કરવામાં નહીં આવે તેવું સી.આર. પાટીલે કહ્યું હતું, કારણ કે દિલ્હીમાં હમણાં જે આતંકવાદી હુમલો થયો છે, આતંકવાદી બ્લાસ્ટ થયું છે, તેને લઈને ઉજવણી નહીં કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે. જોકે ઉત્સાહનો માહોલ ચોક્કસપણે ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે અને પટનામાં કમલમ કાર્યાલય ખાતે કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે મોટી સંખ્યામાં. ત્યાં હલચલ વધી ચૂકી છે. આ સાથે જ સીએમ આવાસ છે ત્યાં પણ કાર્યકરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહારની ચૂંટણીમાં 50% મતોની ગણતરી હવે પૂર્ણ થઈ ચૂકી છે. લગભગ કહી શકાય કે 50% જેવું પિક્ચર ક્લિયર થઈ ચૂક્યું છે. મહાગઠબંધન માત્ર 51 જેટલી બેઠકોમાં સમેટાઈ ગયું છે. આ સાથે જ એનડીએ 190 જેટલી બેઠકો પર લીડ કરી રહ્યું છે. એટલે જે મુદ્દાઓની લડાઈ હતી હવે અહીંયા આવે છે મુદ્દા, કારણ કે ચહેરાઓની લડાઈમાં તો હવે એનડીએ આગળ ચાલી રહ્યું છે, સ્પષ્ટ થઈ ગયું. મુદ્દાઓની લડાઈમાં પણ હવે જનતાએ એનડીએના જે મુદ્દા હતા એને પસંદ કર્યા હોય તેવું ચોક્કસપણે અત્યારે માનવામાં આવી રહ્યું છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પ્રચારમાં જોડાયા હતા. સ્ટાર પ્રચારકો પણ હતા અને સાથે સાથે નીતિશ કુમાર પોતે પણ પ્રચારમાં ખૂબ જોરશોરથી જોડાયેલા હતા. આ સાથે વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. જાણકારી છે ફરી એકવાર પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારની જોડી હિટ સાબિત થઈ રહી છે. જી હા, બિહારની જનતાએ પરિવર્તનને બદલે પુનરાવર્તન નક્કી કરી લીધું છે અને પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. આ તરફ રાહુલ અને તેજસ્વીની જોડી એક કમાલ ન કરી શકે એવું પણ અત્યારે કહેવાઈ રહ્યું છે, કારણ કે મહાગઠબંધનમાં રાહુલ ગાંધીના એક તરફ જોરશોરથી આક્ષેપો હતા, બીજી તરફ તેજસ્વી યાદવના જે પ્રલોભનો હતા, જે મેનિફેસ્ટો હતો, જે વાયદાઓ હતા, વચનો હતા, સાથે જે સીએમ પદના ચહેરાને લઈને તેજસ્વી યાદવને લઈને પણ ચર્ચા ચાલી રહી હતી. એટલે બધું જ જનતાએ જાણે કે નકારી કાઢ્યું હોય તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. રાહુલ અને તેજસ્વીની જોડીને જનતાએ નકારી કાઢી હોય તેવું કહી શકાય. કોંગ્રેસ અને આરજેડીના મળીને 50 બેઠકો પણ નથી થતી. मैं कह सकती हूँ कि बहुत सारा मैनिफेस्टो है मेरा जो कि मैं कैमरे पे इसीलिए बोल रही हूँ. बहुत सारे लोग मुझसे पूछ रहे हैं, लेकिन जैसे होता है ना कि मैंने खुद किसी गांव में विजिट करके देखा कि यहाँ पे ये चीज ठीक नहीं है, उसको चीज ठीक करवाना है. मैंने अपने डायरी में एक अलग से लिस्ट बनाया हुआ है. अब उसको मैं कब कितने दिनों में पूरा करूंगी ये मेरे लिए भी चैलेंजिंग है, क्योंकि ये मेरा पहला टर्म है एक विधायक के रूप में. एक नया जीवन है मेरा, तो मैंने बहुत बेस्ट सोचा है अपने हिसाब से कि अपने क्षेत्र को एक मिसाल के रूप में दिखाऊंगी दुनिया वालों को. अगले 5 साल में जो मैंने काम किया है ये सब अपने काम से साबित करूंगी कि जो मुझ पे भरोसा करके इतनी यंग लड़की को टिकट दिया गया वो उसको मैंने पूरा किया. तो ये सब चीजें हैं जो मैं आगे के लिए सोच रही हूँ. बहुत उत्साहित हैं आप, जैसे आप उभरती हुई कलाकार के रूप में अभी आपका ये प्रोफेशन और पैशन, ये एक पॉलिटिकल सिनेरियो हो गया, आपका पैशन सिंगिंग भी रहा है, तो ये इन दोनों का कैसे आप समीकरण बना पाएंगी? प्रोफेशन है उसको पैशन में समझना चाह रहे हैं या पैशन को प्रोफेशन में कन्वर्ट करना चाहेंगे? नहीं, इतना तो मैथमेटिक्स लगाने की जरूरत ही नहीं है इसमें. सबसे आसान चीज मुझे ये लगी कि मैं कोई नौकरी छोड़ करके नहीं आई, जो मेरे लिए बहुत ही बड़ी चैलेंज या આપે સાંભળ્યા મૈથિલી ઠાકુર જે અલીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે અને જીત તરફ આગળ વધી રહ્યા છે. સંભવિત રીતે તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ સાથે વધુ એક મોટા સમાચાર ફરી એકવાર પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારની જોડી હિટ સાબિત થઈ છે. જનતાએ નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની જોડીને આવકારો આપ્યો છે. બિહારની જનતાએ પરિવર્તનને બદલે પુનરાવર્તન નક્કી કર્યું છે. રાહુલ અને તેજસ્વીની જોડીને બિહારની જનતાએ નકારી કાઢી હોય તેવું અત્યારે કહેવાઈ રહ્યું છે, કારણ કે આરજેડી અને કોંગ્રેસના બેના મળીને પણ કુલ 50 જેટલી બેઠકો નથી થતી. એટલા માટે અગર જો મહાગઠબંધનની વાત કરવામાં આવે તો મહાગઠબંધનની પણ 51 બેઠકો થાય છે અને એનડીએ 188 જેટલી બેઠકો પર લીડ કરી રહ્યું છે. આ સાથે જો ઇન્ડિવિજ્યુઅલ પક્ષની વાત કરવામાં આવે તો એક ભાજપ એકલું
88 થી વધુ બેઠકો પર લીડ કરી રહ્યું છે. જેડીયુ નીતિશ કુમારની જે છે એ 75 થી વધુ બેઠકો પર લીડ કરી રહ્યું છે. આ સાથે જ ચિરાગ પાસવાનના નેતૃત્વમાં એલજેપી 22 જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે અને કોંગ્રેસ માત્ર 7 જેટલી બેઠકોમાં સમેટાઈ ગયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. જન સુરાજ પાર્ટી પ્રશાંત કિશોરની જે કિંગ મેકર માનવામાં આવે છે, ઇન્ડિયન પોલિટિક્સમાં પ્રશાંત કિશોરનો ખૂબ મોટો ફાળો રહ્યો છે, કારણ કે પ્રશાંત કિશોરે સંભવિત રીતે તમામ રાજકીય પક્ષ સાથે કામ કરેલું છે. વિધાનસભાથી લઈને લોકસભા, બંગાળથી લઈને દિલ્હી સુધી તમામ ચૂંટણીઓમાં તેમણે કામ કરેલું છે અને ઘણી ખરી પાર્ટીને ઐતિહાસિક જીત અપાવવામાં તેમનો સિંહ ફાળો પણ રહેલો છે. જો કે પ્રશાંત કિશોર પોતાના જ વતનમાં બિહારમાં જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે જન સુરાજ પાર્ટી અત્યાર સુધી ખાતું પણ નથી ખોલાવી શકી. એક બેઠક પર પણ જન સુરાજ પાર્ટી આગળ નથી ચાલી રહી તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. પ્રશાંત કિશોર પોતે ચૂંટણીના મેદાનમાં નથી ઉતર્યા, પરંતુ એક પક્ષ તરીકે મેદાનમાં જરૂર ઉતર્યા છે, પરંતુ પ્રશાંત કિશોરના પક્ષમાં અત્યારે એક પણ બેઠક જઈ રહી હોય તેવું નથી લાગી રહ્યું. આ સાથે જ આરજેડી 33 જેટલી બેઠકોમાં સમેટાઈ ગઈ હોય અને એવું કહી શકાય કે કોંગ્રેસ અને આરજેડીએ સાથે મળીને જે આ મહાગઠબંધન હેઠળ આખું કર્યું એમાં કોંગ્રેસે જ આરજેડીને ડૂબાડી હોય એવું પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આરજેડીનો તો પારિવારિક આખું રહેલું છે, વારસો રહેલું છે બિહારની પોલિટિક્સમાં. અને આ વખતે આરજેડી પણ લગભગ 33 થી 35 જેટલી બેઠકોમાં અત્યારના વલણોમાં સમેટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લાલુ પ્રસાદ યાદવ, તેનો મોટો પુત્ર તેજ પ્રતાપ યાદવ, જે પરિવાર સાથે છેડો ફાડીને પોતાની અલગ પાર્ટી કરી અને ચૂંટણી લડી રહ્યું છે તેજ પ્રતાપ યાદવ. આ સાથે જ તેજસ્વી યાદવ રાધોપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જો કે તેજસ્વી યાદવ પાર્ટીનું હાલ નેતૃત્વ પણ કરી રહ્યા છે અને બીજી બાજુ તેજસ્વી યાદવ મહાગઠબંધનના સીએમ પદના ઉમેદવાર પણ માનવામાં આવતા હતા. તેજસ્વી યાદવ સંભવિત રીતે ચોથા રાઉન્ડના અંતે જે ટ્રેન્ડ્સ જોવા મળ્યા એમાં 100-150 મતોથી ચોક્કસ પ્રકારે આગળ ચાલી રહ્યા છે, પરંતુ તેજ પ્રતાપ યાદવ જે પોતાનો અલગ પક્ષ કરીને મહુવા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે, લાગી રહ્યું છે કે તેજ પ્રતાપ યાદવની તો ડિપોઝિટ પણ ગુલ થઈ જશે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. સાથે જ ચિરાગ પાસવાનની એલજેપીઆરવી જે ગત ચૂંટણીમાં માત્ર 1 થી 2 બેઠકો આવી હતી, એ જ એલજેપીઆરવીએ એવો કમાલ કરી બતાવ્યો કે આ વખતની ચૂંટણીમાં 22 જેટલી બેઠકો પર આગળ ચાલી રહી છે ચિરાગ પાસવાનની પાર્ટી. અન્ય જે પક્ષો છે, લેફ્ટિસ્ટ પાર્ટી આપણે જે કહીએ છીએ, લેફ્ટિસ્ટ પાર્ટી બિહારમાં લેફ્ટિસ્ટ પાર્ટીનું પ્રદર્શન ખૂબ ખરાબ જોવા મળ્યું છે અને સૌથી ખરાબ જોવા જઈએ તો બિહારમાં એકલા હાથે કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ જે પોતાને રાષ્ટ્રીય પાર્ટી તરીકે સ્થાપિત કરે છે એ જ કોંગ્રેસના બિહારમાં 5 થી 7 જેટલી બેઠકો, માત્ર 5 થી 7 જેટલી બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ હોય તેવું અત્યારના ટ્રેન્ડ્સ પ્રમાણે લાગી રહ્યું છે. જોકે હજુ પણ 50% જેટલું રિઝલ્ટ જાહેર થયું છે, 50% જેટલું બાકી છે. અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટી જે 3 બેઠક પર લીડ કરી રહી છે, પરંતુ સૌથી પહેલો જે ટ્રેન્ડ સામે આવ્યો તો પહેલા ટ્રેન્ડમાં એઆઈએમઆઈએમ અને જન સુરાજ પાર્ટી પ્રશાંત કિશોરની એ બંને એક સાથે ચાલતા હતા. પછી જન સુરાજ પાર્ટી આગળ પણ ચાલતી હતી અને ત્યારબાદ હવે એઆઈએમઆઈએમ 3 બેઠક પર આગળ છે, જન સુરાજ પાર્ટી 0 બેઠક. એટલે ટ્રેન્ડ સતત બદલાઈ રહ્યા છે. જેમ જેમ પરિણામો આવી રહ્યા છે, સતત રુઝાન પણ જોવા મળી રહ્યા છે. એનડીએ ગઠબંધનની વાત કરવામાં આવે 190 જેટલી બેઠકો પર એનડીએ ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. જોકે મહત્વનું છે કે મહાગઠબંધન માત્ર 51 બેઠકો પર લીડ કરી રહ્યું છે અને ફરી એકવાર જનતાએ નીતિશ અને નરેન્દ્ર મોદીની જોડીને આવકાર આપ્યો છે. બિહારની રાજનીતિમાં શિક્ષણનો મુદ્દો મહત્વનો હોય છે, રોજગારીનો મુદ્દો મહત્વનો હોય છે અને વિકાસનો મુદ્દો મહત્વનો હોય છે. જ્યારે વિપક્ષી દળોએ બેરોજગારી, ભ્રષ્ટાચાર, જંગલરાજના મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ લાગી રહ્યું છે કે બિહારની જનતાએ વિકાસના મુદ્દાને વધુ પસંદ કર્યો છે. અને કેન્દ્રીય ગૃહપ્રધાને પણ જ્યારે બિહારમાં પ્રચાર કરતા હતા ત્યારે સ્પષ્ટપણે કહ્યું હતું કે બિહારમાં જંગલરાજ ખતમ કરવાનો છે અને હવે બિહારમાં વિકાસનો સમય આવી રહ્યો છે. બિહારની જનતા વિકાસ ઈચ્છી રહી છે. અત્યાર સુધીમાં બિહારમાં એનડીએની સરકારમાં જેટલા બી વિકાસના કામો થયા છે, અત્યાર સુધીમાં એનડીએની સરકાર દરમિયાન જંગલરાજ ખતમ પણ થયું છે, અન્ય વિકાસના કામો પણ થયા છે. એટલે તમામ વાતોને પણ ધ્યાનમાં લેવી એટલી જરૂરી બની રહે છે. સંભવિત રીતે જનતાએ આ તમામ મુદ્દાઓને પણ ધ્યાનમાં રાખીને જ મતદાન કર્યું પણ હોઈ શકે છે. જો કે આ તરફ જે એક બાદ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે,
ગોવિંદગંજ બેઠકથી શશિભૂષણ રાય કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે. આપને એ હોટ સીટ્સ પરના ઉમેદવાર વિશે પણ બતાવી દઈએ. બિહારમાં બેતિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રેણુ દેવી આગળ ચાલી રહ્યા છે. આ સાથે જ જે એક મહત્વપૂર્ણ બેઠક છે તેના વિશે વાત કરી લઈએ. રાધોપુર બેઠક ફરી એકવાર તેજસ્વી યાદવ પાછળ ધકેલાઈ ગયા છે. તેજસ્વી યાદવનું લાલટેન ભાજપના કમળ સામે ડલ પડી ગયું હોય તેવું લાગે છે. બિહારની સિવાન બેઠક પરથી ભાજપના ઉમેદવાર મંગલ પાંડે પાછળ ચાલી રહ્યા છે. આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર અને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોટી જાણકારી બિહાર ચૂંટણીને લઈને અત્યારે મળી રહી છે. એનડીએની પાર્ટીની સીટોમાં આશરે 50% જેટલો વધારો થઈ શકે છે. જી હા, ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે હાલ તો, અને સિંગલ હેન્ડેડ ભાજપ પાસે 87 થી વધુ સીટો છે. બિહારમાં એનડીએનું 2024ની લોકસભા જેવું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સહયોગી વિકાસ વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે. જી વિકાસ. બિલકુલ, એક બાદ એક મોટા યુટર્ન આવી રહ્યા છે. બિહાર જનાદેશ 2025ની વાત કરીએ તો બિહારમાં એનડીએ પોતાને પણ એને વિશ્વાસ નહીં હોય કે અમને આટલી બેઠકો આવશે, અને જે મુખ્યમંત્રી તરીકે આખરે કોણ રહેશે છેલ્લી ઘડી સુધી એની જાહેરાત કરવામાં નહોતી આવી. ચોક્કસથી અલગ અલગ મંચ પરથી નિવેદન આપવામાં આવતા હતા કે ભાઈ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ નક્કી કરીશું, વિધાયક દળની બેઠક બાદ નક્કી કરીશું. પરંતુ હવે આ ટેલી બાદ ભાજપે જેડીયુ બંને રાહતનો શ્વાસ લીધો છે. અત્યારે જે ટેલી આવી રહી છે અનુસાર એનડીએ પ્રચંડ બહુમતથી આગળ વધી રહી છે, અને એક વાત નક્કી થઈ ગઈ છે કે બિહાર મેં બહાર હૈ, નીતિશે કુમાર હૈ. અત્યારે પણ બિહારમાં નીતિશનું રાજ જ ચાલી રહ્યું છે. નીતિશ કુમાર વગર છૂટકો નથી. રાજકીય જે દૂરી છે એ ફક્ત ને ફક્ત નીતિશ કુમારની આગળ ને પાછળ જ ચાલ્યા કરે છે. એ અત્યારની વાસ્તવિકતા છે. એ તમે પછી 2005ના પરિણામ લઈ લો, 2010 હોય, 15 હોય, 20 હોય કે 25 હોય, તમે જુઓ કે આટલા વર્ષ બાદ પણ નીતિશ કુમારનો દબદબો બિહારમાં યથાવત રહ્યો છે. 2020 બાદ જે તેમણે 2 વાર પલટી મારી હતી, ત્યારબાદ લાગતું હતું કે આ તો નીતિશ કુમારનું પોલિટિકલ સુસાઇડ છે. નીતિશ કુમાર હવે જાણે કે પોતાના રાજનીતિના જે અંતિમ દિવસો છે એમાં એમની ખરાબ એક્ઝિટ થવાની છે. પરંતુ તમે જુઓ કે કેવી રીતે નીતિશ કુમારે બાઉન્સ બેક કર્યું. જે નીતિશ કુમાર મહાગઠબંધન તેજસ્વી યાદવ હોય કે પછી કોંગ્રેસ, એમણે કહ્યું હતું કે આ એવા મુખ્યમંત્રી છે, અચેત મુખ્યમંત્રી છે. જ્યારે રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે હાથ હલાવે છે, એ પ્રધાનમંત્રી મોદીના પગે પડી જાય છે. આવી એક સ્ટ્રેટેજી સાથે કે આવા આપણને અચેત મુખ્યમંત્રી મળ્યા છે, આવા મુખ્યમંત્રી તો ન હોવા જોઈએ, પરંતુ એ તમામ ધરાશયી થઈ ગયા છે મુદ્દા. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને કમજોર કડીથી કિંગ મેકર બન્યા છે નીતિશ. જી હા, નીતિશ અત્યારે એક કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. જે નીતિશ કુમાર જે લાચાર જોવા મળી રહ્યા હતા, અને આ લાચાર અમે કહી રહ્યા છે સોશિયલ મીડિયાની મદદથી. સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડ સાબિત થયો હતો, એવું કહેવામાં આવતું હતું, જે અલગ અલગ વિડીયોઝ નીતિશ કુમારના વાયરલ કરવામાં આવતા હતા કે ભાઈ નીતિશ કુમાર તો એકદમ સક્રિય છે જ નહીં, નિષ્ક્રિય બની ચૂક્યા છે. પરંતુ હવે એ જ નીતિશ કુમારની આસપાસ અત્યારે બિહારની રાજનીતિ લાગી રહી છે. અને એમાં કયો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો? ઓગસ્ટ માસમાં જે કોંગ્રેસે જે વોટ ચોરીનો મુદ્દો ઉપાડ્યો, એસઆઈડને લઈ આખી બિહારમાં વોટ યાત્રા શરૂ કરવામાં આવી હતી, એમાં ને એમાં આરજેડીનો ટાઈમ એમાં વેડફાયો હતો. સતત 1.5 મહિના સુધી જે તેજસ્વી છે અને રાહુલ ગાંધી બંને એક સાથે ફરતા રહ્યા, અને એમાં જે સમય વેડફાયો એનો ચાન્સ, એનો મોકો નીતિશ કુમારે લઈ લીધો. અને પછી એ યોજના લઈને આવ્યા 10,000 ખટાખટ જે 10,000 રૂપિયા દર શુક્રવારે મહિલાઓના ખાતામાં જતા હતા, એનાથી લોકોને વિશ્વાસ આવ્યો. એની સામે તમે જુઓ, તેજસ્વી યાદવે તો 30,000 રૂપિયા નાખવાની વાત કરી હતી, છતાં પણ લોકોએ જે પૈસા બેંકમાં આવતા હતા એને સ્વીકારી લીધા, અને પછી નીતિશ કુમારને વોટ મળ્યો છે. અને એવું એમાં આમ તો બેમાની કહેવાશે કે ફક્ત આ 10,000ના કારણે નીતિશ કુમાર જીત્યા છે. કારણ કે જે દારૂબંધીની અમલવારી એમણે કરાવી બિહારમાં, એને લઈને પણ મહિલાઓ અહીંયા ખુશ હતી, અને એ ઘણા બધા રાજકીય પક્ષો પ્રચાર પણ કરતા હતા કે જો અમે સત્તામાં આવીશું તો દારૂબંધી હટાવી દઈશું. એને લઈને પણ મહિલાઓ ચિંતિત હતી. એ મુદ્દો પણ અહીંયા ચાલી ગયો છે. સાથે સાથે જે અત્યાર સુધીમાં 20 વર્ષમાં નીતિશ કુમારે જે કામ કર્યા છે, એ કામના આધારે અત્યારે એમનું મૂલ્યાંકન થયું, જાણે કે રિટર્ન ગિફ્ટ આપી છે મતદાતાઓએ, અને એમને ફરી એકવાર મજબૂત સાબિત કર્યા છે. સાથે સાથે જે કેશ ટ્રાન્સફરની અત્યારે ખૂબ વાત થઈ રહી છે, અને હવે એના પર મોટી ચર્ચા પણ થવાની છે કે શું દરેક ચૂંટણીમાં
કેશ ટ્રાન્સફર એક મોટો મુદ્દો બનવાનો છે, કારણ કે તમે મધ્યપ્રદેશ જુઓ, તમે મહારાષ્ટ્ર જુઓ, તમે હરિયાણા જુઓ, આ તમામ જગ્યાએ આવી કેશ ટ્રાન્સફર વાળી વાત હતી. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે. વધુ મહત્વના સમાચાર, બિહારમાં મહાગઠબંધનનો રકાસ થઈ ચૂક્યો છે, કારમો રકાસ થયો છે. તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધનની જાણે કે દુર્ગતિ જોવા મળી છે. જનતાએ મહાગઠબંધનને નકારી કાઢ્યું છે. અહીંયા મહાગઠબંધનને જાકારો આપવામાં આવ્યો છે. વોટ ચોરી, એસઆઈઆરના વિરોધનો મુદ્દો અહીંયા બિલકુલ પણ ચાલ્યો નથી. ઘણા બધા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા, પલાયન હોય કે પછી બેરોજગારીનો મુદ્દો હોય, આ કોઈ જાદુ અહીંયા આ મુદ્દાઓનો ચાલ્યો નથી. ટિકિટ ફાળવણીમાં પણ જે જાતિવાદનું સેટિંગ ગોઠવવામાં આવ્યું, આમ તો તમામે તમામ એ સેટિંગ સાથે ચાલતા હોય છે, પરંતુ એ સેટ પણ મહાગઠબંધન થયું નથી. સાથે સાથે આરજેડી સેન્ટ્રિક જે એપ્રોચ રાખવામાં આવ્યો, એના કારણે સહયોગીઓમાં ભાગલા જોવા મળ્યા હતા. વોટ ટ્રાન્સફરની જે ગઠબંધનની નીતિ હતી એ પણ અહીંયા સરેઆમ ધરાશાયી થઈ ગઈ, નિષ્ફળ થઈ ગઈ. તેજસ્વીએ જે વાયદાઓની ઠોસ બ્લુપ્રિન્ટ ન આપી, એના કારણે પણ જાકારો મળ્યો છે મહાગઠબંધનને. સાથે સાથે પ્રચારમાં લાલુ પ્રસાદને લઈને પણ તેજસ્વી યાદવ ખૂબ જ કન્ફ્યુઝ રહ્યા હતા. મુસ્લિમ પરસ્ત છબી બની, તે પણ હારનું મોટું કારણ જોવા મળ્યું હતું. બિહારમાં મહાગઠબંધનનો જે કારમો રકાસ થયો છે, તેની પાછળના આ બધા કારણો છે. સાથે સાથે તેજસ્વી યાદવ સેન્ટ્રિક આખી આ ચૂંટણી હતી. અત્યાર સુધીમાં એમને યુવાનોએ ખૂબ જ મદદ કરી હતી. 2020ની વાત કરીએ તો લગભગ કહેવામાં આવે છે કે 2 કરોડ કરતા જે વધારે મતદારો હતા, એ યુવાનોએ તેજસ્વી યાદવને મદદ કરી. આ વખતે એ જે યુવાનો છે એ કદાચ એનડીએ તરફ આકર્ષાયા છે એવું પણ કહી શકાય. મહિલા અને યુવા એમવાય ફેક્ટરની જે વાત કરવામાં આવી હતી, એક બાજુ જે જ્યારે તેજસ્વી યાદવ એમવાય ફેક્ટરની વાત કરે તો પછી એની સામે એનડીએ એક કાર્ડ સુધી એનડીએ તરફથી કહેવામાં આવતું હતું કે તમે તો મુસ્લિમ અને યાદવ વોટ બેંકની વાત કરો છો, અને આ મુદ્દો પણ કદાચ જનતાએ એમાં સ્વીકાર્યો છે કે આમાં જાતિગત રાજકારણ થઈ રહ્યું છે. આ લોકો એક મુસ્લિમ અને યાદવવાળા જે સેટિંગમાં ચાલી રહ્યા છે, એના કારણે હવે એમને વિશ્વાસ એમના પર ન મૂકવો જોઈએ. 100 વાતની એક વાત, નીતિશ કુમાર એમનો દબદબો અને એમના સિતારા પણ સારા ચાલી રહ્યા છે. તમે જુઓ, જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હતી એ સમયગાળો એવો હતો કે નીતિશ કુમાર ખૂબ જ એમની જે પાર્ટી છે એ હાસ્યામાં ધકેલાઈ ગઈ હતી, કારણ કે પહેલા જે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા, નીતિશ પર જે સીધા ડાયરેક્ટ પ્રહાર થઈ રહ્યા હતા, એની વચ્ચે જ્યારે લોકસભાના પરિણામ આવ્યા ત્યારે એ પોતે પણ કિંગ મેકરની ભૂમિકામાં આવ્યા હતા, કારણ કે બીજેપીને 240 બેઠક મળી હતી. જે કેન્દ્રમાં સરકાર બની છે એમાં પણ જેડીયુનો મહત્વનો ફાળો છે. એ પત્યા બાદ સૌથી મોટો પડકાર એમના માટે 2025નો હતો કે 2025માં આખરે નીતિશ કુમાર શું કમબેક કરી શકશે ખરા? 2025માં શું નીતિશ કુમાર એમની જે છબી છે એ જાળવી શકશે ખરા? જો કે આ વખતે પણ એમણે જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. અત્યારના જો એ સમીકરણની વાત કરીએ તો નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે એ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. પણ આ ભાજપ છે, આ ભાજપની હંમેશાથી એ જ એક માંગ રહી છે કે હિન્દી બેલ્ટમાં એક જ માત્ર એવું રાજ્ય છે જ્યાં ભાજપ પાસે પોતાના મુખ્યમંત્રી નથી. શું એ મુખ્યમંત્રીને લઈ કોઈ મડાગાંઠ સર્જાય છે કે કેમ? શું નીતિશ કુમારને લઈ કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ? એ આજના દિવસનો સૌથી મોટો સવાલ સાબિત થવાનો છે, કારણ કે બીજેપીની પોતાની ઈચ્છા છે. જે પરિણામ આવી રહ્યા છે 2020માં પણ આપણે જોયું હતું, ભાજપ હંમેશાથી કહે છે કે અમે મોટું મન રાખ્યું હતું. 2020માં ભલે ભાજપ અમારી પાર્ટી વધારે આવી, બેઠકો વધારે આવી, છતાં પણ અમે નીતિશને સીએમ બનાવ્યા. પરંતુ આ વખતે હવે બરાબરીમાં જેડીયુ આવી ગઈ છે. શું નીતિશ કુમાર જ હવે સીએમ પદ તરીકે આવવાના છે? એમના થોડા સમયમાં અત્યારે સ્પષ્ટ થઈ જશે. અત્યારે લેન્ડસ્લાઇડ વ્યક્તિથી લાગી તો રહ્યું છે કે નીતિશ કુમાર આવવાના છે, પણ આ સૌથી મોટો પણ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે જે રીતના નિવેદન આવ્યા હતા એ પછી ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન હોય કે જેમાં એમણે કહ્યું હતું કે ભાઈ પરિણામ આવ્યા બાદ અમે વિધાયક દળની બેઠક બાદ નક્કી કરીશું. લલ્લનસિંહ કે જે સૌથી મોટા નેતા કહેવામાં આવે છે જેડીયુના,
અને જ્યારે પણ જેડીયુના કોઈ પણ નેતાને કાર્યકર્તાને પૂછો કે ભાઈ સીએમ કોણ બનશે તો એ ખોખારીને કહી દે કે નીતિશ કુમાર જ બનવાના છે, પરંતુ લલ્લનસિંહ એવું કહેતા જોવા મળ્યા હતા કે વિધાયક દળની બેઠક બાદ નક્કી કરીશું, અને એ જ સૂચવે છે કે શું લલ્લનસિંહ પોતે પણ નથી ઈચ્છતા કે નીતિશ કુમાર મુખ્યમંત્રી બને. આ બધી ચર્ચાઓ થઈ. જેડીયુમાં પણ અલગ અલગ સૂર જોવા મળ્યા હતા, અને પહેલીવાર એવું બન્યું છે કે નીતિશ કુમાર એ પોતે આવી જે ફ્રીબીઝમાં છે, ફ્રીબીઝ વાળી જે આખી સ્ટ્રેટેજી છે, રણનીતિ છે, એમાં પણ નીતિશ કુમાર આપણને જોવા મળ્યા છે. શું આ એક દબાવનું કારણ છે? હવે એ બધું જોવાનું રહેશે, પરંતુ અત્યારે તો નીતિશ કુમારનો ચહેરો અત્યારે ઓર મજબૂત થયો છે, રાષ્ટ્રીય લેવલે પણ ઓર મોટો થયો છે. એ તમામ ફેક્ટરને જોતા નીતિશ કુમાર આગળ મુખ્યમંત્રી બનશે એના પર કોઈ શંકા નથી, પણ આ રાજનીતિ છે એમાં કોઈ મોટો ઉલટફેર ક્યારે થઈ જાય કોઈને ખબર નથી. બિલકુલ, અને વિકાસ આ વખતે એક મોટો ટર્નઅરાઉન્ડ બંને ચરણમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું, અને એ પછી આંકડાઓનું વિશ્લેષણ કરીને વિશ્લેષકો કહી રહ્યા હતા કે જ્યારે પણ અત્યાર સુધી બિહારની ચૂંટણીના પરિણામોમાં જ્યારે પણ 5% કે 10% વધારે મતદાન થાય તો બિહારમાં પરિવર્તન થવાનું નક્કી હોય છે. અને અત્યાર સુધીના ટ્રેન્ડ તમે જોઈ લો તો એવું થયું છે બિહારમાં જ્યારે 5% કે 10% ગત ચૂંટણી કરતા વધારે મતદાન થાય તો પરિવર્તન થતું હોય છે. પણ જ્યારે એક્ઝિટ પોલના આંકડા આવ્યા ત્યારે પછી એ ક્રોસ થઈ રહ્યું હતું કે કઈ રીતે આ વાત સાચી પડશે. પણ બિહારે આ વખતે એ પણ ઇતિહાસ રચ્યો છે કે ટર્નઆઉટ જ્યારે વધારે થયું, 5% કે 10%થી વધારે થયું, ત્યારે બિહારમાં સરકારનું પણ પુનરાવર્તન થયું, જે આની પહેલા ક્યારે આવું નથી થયું. જ્યારે મતદાન ઐતિહાસિક થાય, રેકોર્ડ બ્રેક મતદાન થાય, ગત ચૂંટણી કરતા 5% કે 10% જેટલું વધારે મતદાન થાય, એ પછી પણ સરકારનું પુનરાવર્તન થયું એવું નથી થયું. ને વધુ એકવાર બઝર વાગ્યું છે, અને બઝરનો મતલબ છે વધુ એક મોટા અપડેટ બિહારની ચૂંટણીને લઈને. નીતિશ કુમારની જેડીયુ 15 વર્ષ બાદ સૌથી પાવરફુલ. જી હા, આંકડાઓ અત્યારે જે આવી રહ્યા છે શરૂઆતી વલણમાં એ પ્રમાણે જેડીયુ છેલ્લા 15 વર્ષમાં સૌથી મજબૂત પ્રદર્શન કરી રહી છે. અત્યારે 74 બેઠકો જીતવા પર છે. આ એટલા માટે મહત્વનો આંકડો છે કેમ કે મહાગઠબંધન, જેમાં આરજેડી, કોંગ્રેસ સહિત 6 પાર્ટીઓનો મેળાવડો છે, એ મહાગઠબંધનની ટોટલ બેઠકો પણ 50 નથી થઈ રહી. ત્યારે એકલા હાથે જેડીયુ 74 બેઠકો પર આગળ ચાલી રહી છે, અને એ રીતે નીતિશ કુમાર છે એ અહીંયા ફરી એકવાર કિંગ સાબિત થયા છે. કિંગ એટલા માટે કહી રહ્યો છું કે નીતિશ કુમાર માટે, જેમ હમણાં વિકાસે કહ્યું કે ચૂંટણી પહેલા અથવા તો દરમિયાન, પ્રચાર દરમિયાન ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી હતી, પણ હવે એક વાત સ્પષ્ટ છે કે બિહારની અંદર નીતિશે હી કુમાર હે, એટલે કે નીતિશ કુમાર જ ફરી એકવાર સરકારના મુખિયા બની રહ્યા છે અત્યારે જે આંકડા છે. અને એમાં જેડીયુનું ઐતિહાસિક પ્રદર્શન પણ સામેલ છે. બિહારની ચૂંટણીમાં આ વખતે બીજું એક ફેક્ટર પણ ખૂબ મહત્વનું છે કે મહિલા મતદારોએ મોટી માત્રામાં મત આપ્યા છે, અને જે આંકડો છે મહિલા મતદારોનો, એમના મતદાનનો, એ અગાઉની ચૂંટણી કરતા ખૂબ વધારે છે. ફરી એકવાર બઝર વાગ્યું છે, અને બઝરનો અર્થ છે વધુ એક મોટા અપડેટ. બિહારની ચૂંટણીના પળે પળના અપડેટ્સ આપ ગુજરાત ફર્સ્ટ પર જોઈ રહ્યા છો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ બિહારની ચૂંટણી પર નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે ભાજપ અને એનડીએ સૌથી મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે, કેમ કે બેવડી સદી પર એનડીએ પહોંચે એ પ્રકારના આંકડા અત્યારે 194 બેઠકો પર એનડીએ આગળ છે. ત્યારે એમણે કહ્યું કે વડાપ્રધાન મોદી પર દેશના દરેક ખૂણેથી વિશ્વાસ સ્થાપિત થઈ રહ્યો છે, અને એ બિહારના શરૂઆતી વલણમાં દેખાઈ રહ્યું છે. અને હવે એક વસ્તુ સ્પષ્ટ થઈ રહી છે કે ભલે આ લીડના આંકડા છે, પણ હવે આ લીડને કાપવી મહાગઠબંધન માટે મુશ્કેલ છે, એટલે કે એનડીએ જીત મેળવે એ નિશ્ચિત છે. ने आज तक के भारतीय जनता पार्टी एनडीए को सबसे बड़ी जीत के लिए आगे बढ़ते हुए नजर आ रहे हैं. खास तौर पे कश्मीर से लेके कन्याकुमारी, देश के हर राज्य, हर इकाइयों पे मोदी जी द्वारा विकास की राजनीति को एक नई दिशा जो दी है, उसको लेके देश के चप्पे चप्पे पे
मोदी मोदी के नारों के साथ मोदी मोदी पे लोगों को विश्वास आज स्वयं नजर आ रहा है। ફરી એકવાર બઝર વાગ્યું છે એટલે બઝરની સાથે વધુ એક મોટા અપડેટ બિહારની ચૂંટણીના પરિણામોને લઈને એક પછી એક અપડેટ આવી રહ્યા છે। બિહારના પરિણામ અંગે હવે અખિલેશ યાદવ પણ મેદાને આવ્યા છે। અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ પક્ષ નથી, છળ છે। જે ભાજપને બિહારની જનતાએ સૌથી મોટો જનાદેશ આપ્યો છે એના વિશે અખિલેશ હવે એસઆઈઆર નો મુદ્દો લઈને આવ્યા છે, એટલે કે રાજનીતિ પણ પરિણામો પર શરૂ થઈ ગઈ છે। આ વખતે ઈવીએમ નહીં પણ એસઆઈઆર ને વિષય બનાવવામાં આવી રહ્યો છે। અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું છે કે बिहार में जो खेल एसआईआर ने किया है वो पश्चिम बंगाल, तमिलनाडु, यूपी और बाकी जगह पर अब नहीं हो पाएगा क्योंकि इस चुनावी साजिश का भंडाफोड़ हो चुका है। आ ट्वीट કર્યું છે અખિલેશ યાદવે, એટલે કે બિહારની ચૂંટણીના પરિણામો હજુ સ્પષ્ટ થયા નથી પણ રાજનીતિ સ્પષ્ટ થવા લાગી છે કે આ વખતે મુદ્દો ઈવીએમ નહીં પણ એસઆઈઆર હશે। એસઆઈઆર પર જ પહેલી પ્રતિક્રિયા અખિલેશ યાદવની આવી છે। એમનું કહેવું છે, એમણે કારણ ગણાવ્યું છે કે આ જે પરિણામો છે એની પાછળ એસઆઈઆર છે અને એટલે જ હવે જોવાનું એ રહે છે કે જે બીજા પક્ષો જે મૂળ ચૂંટણી મેદાનમાં છે એમના તરફથી શું કહેવાય છે જ્યારે એમની પહેલી પ્રતિક્રિયા આવે। પણ આ બધાની વચ્ચે સૌથી ખરાબ પરિણામો કોંગ્રેસના પણ દેખાઈ રહ્યા છે। માત્ર 4 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને બિહારમાં ફરી એકવાર પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારની જે જોડી છે એ હિટ થઈ છે। બિહારમાં પ્રચંડ લહેર જોવા મળી રહી છે વડાપ્રધાન મોદીની અને સાથે જ અમિતભાઈ શાહ જેમણે 35 સભાઓ કરી હતી સમગ્ર બિહારમાં અને એમની જે રણનીતિ છે એ પણ પરિણામોમાં દેખાઈ રહી છે। વધુ એકવાર બઝર વાગ્યું છે અને ભાજપ સૌથી મોટો પક્ષ જે હું કહી રહ્યો છું હવે 89 બેઠકની લીડ થઈ ગઈ છે। એકલા હાથે સદી ફટકારવા તરફ ભાજપ જઈ રહ્યો એ રીતની સ્થિતિ અત્યારે, કેમ કે જેડીયુ 77 બેઠક પર પણ ભાજપ 89 બેઠક પર આગળ ચાલી રહ્યો છે। સૌથી મોટો પક્ષ આમ જોવા જઈએ તો બિહારની ચૂંટણીમાં કોઈ એક પક્ષ સૌથી વધુ બેઠકો પર લડ્યો હોય તો એ પ્રશાંત કિશોરનો જનસુરાજ પાર્ટી હતી, પણ જનસુરાજ પાર્ટીનો સ્કોર જ નથી, ગોલ્ડન ડક છે 0-0। બીજી તરફ ભારતીય જનતા પક્ષ ભલે 101 બેઠક પર લડ્યો હોય પણ અહીંયા 89 બેઠક પર આગળ ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે મોટા અપડેટ એ પણ છે કે તેજસ્વી યાદવ લગાતાર આગળ પાછળ ચાલી રહ્યા। વધુ એકવાર બઝર વાગ્યું છે અને બઝરનો અર્થ છે વધુ એક મોટા અપડેટ બિહારની ચૂંટણીના પરિણામોમાં વધુ એક ટ્વિસ્ટ। જી હા, વધુ એક ટ્વિસ્ટ એ છે કે ચિરાગ પાસવાનની એલજેપીનું ઐતિહાસિક પ્રદર્શન, એટલા માટે કે ચિરાગ પાસવાન લગાતાર ચર્ચામાં રહ્યા છે। જ્યારે પણ બિહારની ચૂંટણી આવે સીટોની વહેંચણી માટે ચિરાગ પાસવાન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને એ હંમેશા માંગ કરતા હોય છે જે બેઠકોની સંખ્યા એને ફાળવવામાં આવતી હોય છે એના કરતાં વધારે બેઠકો માંગતા હોય છે। પણ એમણે આ વખતે સાબિત કરી દીધું બિહારની ચૂંટણીમાં કે શા માટે હંમેશા વધારે બેઠકો માંગતા હોય છે। 21 બેઠકો પર ચિરાગ પાસવાનની એલજેપી આગળ ચાલી રહી છે। એલજેપી ના જે 2 ભાગ પડ્યા એમાંથી રામવિલાસ પાસવાન જૂથ છે ચિરાગ પાસવાનની સાથે છે અને અત્યારે વધુ એક અપડેટ એ આવી રહ્યા છે કે બિહારના પરિણામોમાં ભારતીય જનતા પક્ષ સૌથી મોટો પક્ષ છે અને બિહારની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ પણ રેલીઓ કરી, એક પછી એક રેલીઓની અસર દેખાઈ રહી છે અને સાથે અમિતભાઈ શાહની રણનીતિ પણ રંગ લાવતી દેખાઈ રહી છે, કેમ કે રણનીતિના ચાણક્ય કહેવાય છે અમિતભાઈ શાહ અને અમિતભાઈ શાહે બિહારમાં 35 જેટલી સભાઓ ગજવી અને એનો અસર પણ દેખાઈ રહ્યો છે કે જે જોડી કેન્દ્રમાં છે વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહની એ જોડીનો કમાલ બિહારના પરિણામોમાં પણ દેખાઈ રહ્યો છે અને બિહારના ચૂંટણીની અંદર જે રણનીતિ ઘડવામાં આવી હતી એમાં પણ એમણે કમાલ કરી છે એ આ આંકડાઓ બયાન કરી રહ્યા છે। તો બેવડી સદીની નજદીક પહોંચી રહ્યું છે એનડીએ। અત્યારે શરૂઆતી ટ્રેન્ડમાં આ આંકડા આપણી પાસે આવી રહ્યા છે પણ હજુ સુધી ચૂંટણી પંચનો જે ડેટા છે હજુ સુધી
કોઈ પણ બેઠક પર વિજેતાની જાહેરાત હજુ સુધી થઈ નથી. ચૂંટણી પંચની વેબસાઇટ પર જો લાઈવ જોઈએ તો ભારતીય જનતા પક્ષ 88 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે જેડીયુ 78 બેઠકો પર આગળ છે, આરજેડી 32 બેઠકો પર આગળ છે. જે હમણાં વાત કરી રહ્યા હતા આપણે ચિરાગ પાસવાન, એમની જે એલજેપી આરવી એટલે રામવિલાસ પાસવાન જૂથનું જે લોક જનશક્તિ પાર્ટીના પણ બે ભાગ પડી ગયા, એમાંથી જે ચિરાગ પાસવાન જેનું નેતૃત્વ કરી રહ્યા છે એ એલજેપી આરવી 21 બેઠકો પર આગળ છે. આ પણ એક ઐતિહાસિક પરિણામ છે અને આની ખૂબ ચર્ચા થવાની છે. અને બિહારની રાજનીતિમાં ચિરાગ પાસવાનની પણ હવે ખૂબ ચર્ચા થવાની છે, કેમ કે તમે જુઓ જ્યારે કોંગ્રેસની બેઠકો તમે જોશો તો ખ્યાલ આવશે કે એલજેપીનો આંકડો કેમ આ ખૂબ મોટો છે. કોંગ્રેસ અત્યારે જે આગળ ચાલી રહી છે એ માત્ર 4 કે 5 બેઠક પર આગળ ચાલી રહી છે. અહીંયા 4 બેઠક છે, આઈએનસી 4 બેઠક પર આગળ છે. એની સામે એલજેપી 21 બેઠક પર, સીપીઆઈ-એમએલ પણ કોંગ્રેસથી આગળ છે. બિહારના પરિણામોમાં સીપીઆઈ-એમએલ પાસે 6 બેઠકો પર લીડ છે, એઆઈએમઆઈએમ 5 બેઠકો પર લીડ છે. એઆઈએમઆઈએમ કરતા પણ પાછળ કોંગ્રેસ ચાલી રહી છે, માત્ર 4 બેઠક. હવે જે હું વાત કરી રહ્યો હતો કે અત્યાર સુધી જે આંકડા આવ્યા છે એ બધા લીડના આંકડા છે, એટલે કે હજુ પણ આ શરૂઆતી ટ્રેન્ડ છે. હજુ જીત્યા એમાં 0-0-0-0 જ બતાવી રહ્યું છે, એટલે કે એક પણ બેઠક પર હજુ ચૂંટણી પંચે કોઈ પણ ઉમેદવારને વિજેતા જાહેર નથી કર્યા. બિલકુલ. અને અત્યારે બીજો મોટો મુફદ્દલ એ ટર્ન આવ્યો છે, આપણે એના પર એનાલિસિસ કરીએ કે જે ચર્ચા થતી હતી કે ભાઈ હવે મુખ્યમંત્રી કોણ બનશે, શું પહેલી વાર ભાજપને મોકો મળી રહ્યો છે કે પોતાના હિન્દી બેલ્ટ વિસ્તારમાં પોતાના મુખ્યમંત્રી બનાવી શકે, એના પર આવે. પરંતુ આપણું બઝર વાગી ચૂક્યું છે, એના પર નજર કરીએ. જે બ્રેકિંગ મળી રહ્યા છે કે ઈસીના વલણ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે. જી હા, વલણોમાં ભાજપ 88, જેડીયુ 79 બેઠક પર આગળ છે. સાથે સાથે ભાજપ અને જેડીયુ બાદ આરજેડી ત્રીજા નંબરે ફેંકાયું છે અને એલજેપી રામવિલાસ પાસવાનની જે પાર્ટી છે એને પણ બેઠક મળી છે. આરજેડી માત્ર 32 બેઠકો પર આગળ છે અને તમે જુઓ કે રામવિલાસ પાસવાનની એલજેપી પાર્ટી 21 બેઠકો પર આગળ છે. હમ કે જેને અત્યારે 5 બેઠકો મળી રહી છે, કોંગ્રેસ માત્ર 4 બેઠકો પર જ છે. હમણાં થોડો સમય આપણે કોઈ બ્રેકિંગ નહીં લે, પરંતુ જે અત્યારે એનાલિસિસ જોરદાર મળી રહ્યું છે એના પર ચર્ચા કરવી જરૂરી છે. મુફદ્દલ, અત્યારે સમાચાર એ મળી રહ્યા છે કે અત્યારે ભાજપ એ સ્થિતિમાં છે, જે તમે ટેલી બતાવી કે 88 બેઠક છે એની જોડે અને રામવિલાસ પાસવાનની છે 21 બેઠકો છે અને બાકીની જો બેઠક મેળવી દે અડધની 10, તો ભાજપ અત્યારે એ સ્થિતિમાં છે એકલા હાથે પણ સરકાર બનાવી શકે છે. જો ભાજપને ખેલ કરવો હોય, નીતિશ કુમાર વગર પણ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે એ મુદ્રામાં આવી રહી છે. કે તમે જુઓ કે બીજેપીની 88 બેઠક અને ચિરાગ પાસવાનની 21 બેઠક અને હમની જો બેઠક લઈએ 5, તો કદાચ નીતિશ વગર પણ સરકાર બની શકે. તો પછી કેન્દ્રમાં પાયો હલી જાય, કારણ કે કેન્દ્રના પાયામાં પણ નીતિશનો મોટો ફાળો છે. એટલે એ આપણી જે નહીં, મુખ્યમંત્રી બીજેપીના જો બનાવવા હોય, બીજેપીના બનાવવા હોય તો પછી ભારતીય જનતા પાર્ટી પર જે પ્રકારના આરોપ લાગે છે કે પ્રાદેશિક પાર્ટીઓમાં જૂથવાદ કરીને ભાગલા પડાવે, તો શું જેડીયુની અંદર શિવસેનાની જેમ કંઈ થઈ શકે છે? કારણ કે આમ તો જો પટનાથી શરૂઆત થયેલી છે, સૌ પ્રથમ પ્રાદેશિક પાર્ટીઓમાં ભાગલા પાડવાની નીતિ જો થઈ હોય તો 2021માં ચિરાગ પાસવાનની એટલે કે એલજેપીમાં પહેલી ફૂટ પડીને ત્યારબાદ મહારાષ્ટ્રમાં એ પહોંચ્યું, શરદ પવારની પાર્ટી તૂટી, શિવસેના તૂટી, ઉદ્ધવ ઠાકરે અલગ પડી ગયા. એટલે એ રણનીતિ જો અપનાવવા જાય તો જદયુમાં જો બે ભાગ થાય તો શું લલ્લનસિંહ પણ મુખ્ય ચહેરો થઈને આવી શકે? એટલે શું નીતિશ કુમાર શિંદે સાબિત થઈ શકે છે કે કેમ, એ અત્યારનો મોટો સવાલ છે. કારણ કે બીજેપી એ મુદ્રામાં અત્યારે આવી છે. બીજેપીનો ઇતિહાસ પણ જે રીતે વિજય બતાવ્યો કે મહારાષ્ટ્રમાં શિવસેનાના 2 ફાળિયા થઈ ગયા હતા, બિહારમાં પોતે ચિરાગ પાસવાનની જે પાર્ટી છે રામવિલાસ પાસવાન એને લીડ કરતા હતા, એના 2 ફાળિયા થઈ ગયા. શું હવે એ રીતે કદાચ, કારણ કે બીજેપીની ઈચ્છા છે કે એકમાત્ર એવું રાજ્ય હિન્દી બેલ્ટમાં જ્યાં પોતાના મુખ્યમંત્રી નથી, અને આપણે મુફદ્દલ જે ચર્ચા કરી એક પણ એવા એવું નહોતો કે જે અમિત શાહ પોતે એવું કહેતા હતા કે અમે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ નક્કી કરીશું કે અમારા સીએમ કોણ બનશે. જેડીયુના મોટા નેતા લલ્લનસિંહ જે અત્યારે કેન્દ્રીય મંત્રી છે એ પણ આવું બોલ્યા હતા. શું કોઈ મોટો ખેલા હો શકતા હે બિહારમાં? વિકાસ, આમાં છે ને બહુ જ મોટો મદાર આ જેડીયુની બેઠકોના આંકડા ઉપર રહેવાનો છે, કેમ કે હજુ સુધી વોનમાં 0-0 દેખાડે છે.
આ આંકડો લગભગ સમાંતર રહ્યો તો પછી એવી કોઈ ગણતરી નહીં કરવામાં આવે, પણ જો હવે આમાં એવું થયું કે ભારતીય જનતા પાર્ટી 88 બેઠકથી આગળ 89, 90 ક્રોસ કરી ગઈ, તો સ્થિતિ બદલાઈ શકે છે. વચ્ચે એક સમાચાર લઈ લઈએ, ફરી પાછા એના ઉપર આવીએ આપણે કે બિહારમાં શું થઈ શકે છે. દિગ્ગજોના ભાવિ ખુલ્યા છે અને એ ભાવિ અત્યારે અમને જણાવી દઈએ કે શરૂઆતી ટ્રેન્ડમાં છે.